દેવોને લગતી સ્તુતિઓ છે. તેમાંથી ઉષાને લગતી કેટલીક સ્તુતિઓ ખરેખર મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના કરવામાં આવી. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપ રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને યજ્ઞ યાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદના ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. જ્યારે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન છે. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડના આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો સંવાદના રૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. બ્રાહ્મણ ગ્રંથો 1. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા, જેમાં વૈદિક સાહિત્ય અને મનુષ્યને આચરણ કરવા માટેની વિશિષ્ટ સમજ આપવામાં આવી છે. બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટોને આરણ્યકો કહેવાય છે, જેમાં અનેક સંસ્કારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને દાર્શનિક સાહિત્યનો પાયો આરણ્યક ગ્રંથો દ્વારા તૈયાર કરાયો છે. આરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સેંકડો વર્ષો દરમિયાન રચાયેલા ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત